હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે પિઝા બનાવશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ. એના માટે મેં ટમેટાં લીધા છે, પછી આ ડુંગળી લીધી છે ને આ કેપ્સિકમ મરચાં લીધા છે. ફ્રેન્ડ્સ, હવે આપણે પિઝા બનાવવાનું શરૂ કરશું. મેં ફ્રેન્ડ્સ એક પિઝાનો રોટલો લીધો છે, એની અંદર હું પિઝા સોસ એડ કરીશ. ફ્રેન્ડ્સ, મેં એક વાટકી લીધી છે. આપણે પિઝાનો એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ આપણે બનાવી લઈ. એના માટે મેં અડધી ચમચી જેટલો ઓરેગેનો લીધો છે. ફ્રેન્ડ્સ, આપણે સેઝનિંગ મસાલો અડધી ચમચી લેવાનો છે ને ફ્રેન્ડ્સ અડધી ચમચી જેટલો રેડ ચીલી ફ્લેક્સ લેવાનો છે. હવે ફ્રેન્ડ્સ આપણે બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો મેં પિઝા સોસ લગાવી લીધો, હવે એના ઉપર આપણે ટમેટાં, ફ્રેન્ડ્સ હવે આપણે કેપ્સિકમ, હવે ફ્રેન્ડ્સ આપણે ડુંગળી એડ કરશું. ફ્રેન્ડ્સ, જો આપણે પિઝામાં ટમેટાં, ડુંગળી અને કેપ્સિકમ ગોઠવી લીધા છે. હવે આપણે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ આપણે જે ઓરેગેનો, રેડ ચીલી ફ્લેક્સ અને સેઝનિંગ મસાલો મિક્સ કર્યો તો એ ઉપરથી આપણે છાંટશું. ફ્રેન્ડ્સ, જો આપણો એ મસાલો સ્પ્રેડ થઈ ગયો છે. હવે ફ્રેન્ડ્સ હું આના ઉપર ચીઝ નાખીશ. જો આવી રીતે હું બધું છાંટી લઈશ, પછી તમને હું દેખાડીશ. ફ્રેન્ડ્સ, જુઓ મેં ચીઝ છાંટી લીધું છે. ફ્રેન્ડ્સ, મેં એક નોનસ્ટિક લોઢી મૂકી છે, એના ઉપર મેં તેલ નાખ્યું છે થોડુંક, 1 ચમચી જેટલું, ને પછી મેં પિઝા મૂકી દીધા છે. હવે આને લો ટુ મીડિયમ ગેસમાં આપણે 15 મિનિટ જેટલું હું કૂક કરીશ. પછી આપણા પિઝા તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, જુઓ મેં પિઝાને ઢાંકી દીધા. હવે હું એને 15 મિનિટ જેટલું ધીમા ગેસ ઉપર હું એને કૂક કરીશ. ફ્રેન્ડ્સ, જુઓ આપણા પિઝા સરસ થઈ ગયા છે. આપણા બાર જેવા અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ પિઝા તૈયાર થઈ ગયા છે. મેં એને 15 મિનિટ કૂક કરી અને નીચે મેં ઉતારી લીધા હતા. આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો, ફ્રેન્ડ્સ સર્કલ પર શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.